પશ્ચિમ બંગાળ બનવા જઈ રહ્યો છે સોનાર બાંગ્લા અને એ જ બાબત અહીંયા સ્ક્રીન પર જોઈ શકાય છે। પશ્ચિમ બંગાળની 293 બેઠકોના પરિણામ આવી રહ્યા છે, જેમાંથી 157 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 115 બેઠકો ઉપર ટીએમસી આગળ છે, તો 4 બેઠકો અધર્સના ફાળે જતી દેખાઈ રહી છે। આસામની 124 બેઠકોની વાત કરવામાં આવે, 95 બેઠકો ઉપર બીજેપી આગળ છે, 29 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ છે, 2 બેઠક અન્યના ફાળે જતી દેખાઈ રહી છે। કેરળની વાત કરીએ, તમિલનાડુની વાત કરીએ, 234 બેઠકો જેમાંથી 50 પર ડીએમકે અને એઆઈએડીએમકે 82 બેઠકો ઉપર આગળ, અધરના ફાળે ટીવીકેના ફાળે 102 થી વધારે બેઠક જતી દેખાઈ રહી છે। તો પશ્ચિમ બંગાળમાં જે પરિણામો આવી રહ્યા છે એ મોટો ઉલટફેર કહી શકાય। અલીપુર દ્વારમાં ભાજપ 4 બેઠકો ઉપર આગળ જોવા મળી રહ્યું છે। આ રીતે જે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે તેમાં મોટો ઉલટફેર, નાનાપોડામાં ભાજપ 8, ટીએમસી 1 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે। અને સાથે સાથે સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રી મોદી સાંજે પહોંચશે ભાજપ હેડક્વાર્ટર પર। આજે સાંજે 6:30 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ હેડક્વાર્ટર પર પહોંચશે અને જે આજે વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા છે તે મુદ્દે સંબોધન કરે તે પ્રમાણેની શક્યતા સેવવામાં આવી રહી છે, કારણ કે મોટો ઉલટફેર, સૌથી મોટો